આદિપુર પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા અકસ્માત થાય તે જ રીતે રસ્તાની બાજુમાં ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા. કિડાણાની પૃથ્વીનગર સોસાયટીમાં આદિપુર પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ દ્વારા સોસાયટીના મેઇન રસ્તામાં અકસ્માત થાય તે રીતે ટ્રાન્સફર અને થાંભલા ઊભા કરતા અવરજવરથી પરેશાન. આ ટ્રાન્સફર પણ પૃથ્વીનગર સોસાયટી માટે નહીં પણ બાજુની સોસાયટી કરંજીનગર માટે ઊભું કરવામાં આવ્યું. સ્થાનિક દ્વારા જાણવા મળતી માહિતી મુજબ જ્યારે ટ્રાન્સફર માટે થાંભલા ઊભા કરવામાં આવ્યા ત્યારે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ જવાબદાર અધિકારી પટેલ સાહેબ અને ઠક્કર સાહેબને ટેલિફોનિક અને વોટ્સએપના માધ્યમથી ફોટા મોકલેલ. આ પછી આજે ટ્રાન્સફર લગાવી નાખવામાં આવેલ છે, જ્યાં ફક્ત જગ્યા 10 ફૂટ છે અને બે બાજુ થાંભલા આપેલ હોવાથી કોઈ અકસ્માત બનશે તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. જ્યાં કરંજીનગરની સોસાયટીમાં 20 ફૂટ જગ્યા મળે છે, ત્યાં કેમ ટ્રાન્સફર ઊભું કરવામાં આવ્યું? શું આ કામમાં ઠક્કર સાહેબની મિલીભગત છે કે શું? જો મિલીભગત હોય તો કરંજીનગર સોસાયટીની જગ્યા પૃથ્વીનગરમાં ટ્રાન્સફર કેમ ઊભા કરવામાં આવ્યા? સ્થાનિકનું કહેવું છે જો આ ટ્રાન્સફરો સાર્વજનિક પ્લોટમાં ઊભા કરવામાં આવે તો બનાવ બનતા અટકે અને આ ટ્રાન્સફોર્મરની જગ્યા બદલવામાં બીજી જગ્યાએ નહીં લેવામાં આવે અને ટ્રાન્સફર અને થાંભલાઓના લીધે અકસ્માત બનશે તેના જવાબદાર અધિકારીઓ સિનિયર ઓફિસર પટેલ સાહેબ અને જુનિયર ઓફિસર ઠક્કર સાહેબ રહેશે તેવું દુદાભાઈએ જણાવ્યું હતું. રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ.